બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે 15 એપ્રિલે બાબરથી નીકળી મા અંબાના દર્શન સણાગદર ખાતે કર્યા હતા અને તે બાદ પાલનપુર ખાતે જન સમર્થન સભાને સંબોધી હતી। જે સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પાટણના અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર તેમજ સાબરકાંઠાના ઉમેદવાર તુષાર ચૌધરી તેમજ બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, દાંતારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ઉમટેલી આ જનમેદનીને તમામ આગેવાનોએ સંબોધી હતી। ત્યારે બનાસની બેન ગેનીબેન આ જન સમર્થન સભામાં ભાવુક થતા લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા અને કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો બનાસની બેનની સાથે છે અને આ ગેનીબેન નહીં પણ આ બનાસની બેનના ભાઈઓ ચૂંટણી લડે છે તેમ સમર્થન જાહેર કર્યું હતું અને તે બાદ રેલી સ્વરૂપે બનાસકાંઠા ચૂંટણી અધિકારી અને બનાસકાંઠાના કલેક્ટર શ્રીની કચેરીએ જવા નીકળ્યા હતા। ત્યારે દાંતાથી લઈ હળદથી લઈ અને સોયગામ સુધી બોર્ડર વિસ્તાર સુધીના લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને રેલીમાં જોડાયા હતા। ત્યારે એક માહોલ એવો ઊભો થયો હતો કે આ બનાસની બેન નહીં પણ આ બનાસકાંઠા જિલ્લો ગેનીબેન વતી ચૂંટણી લડે છે તેવો માહોલ આજે પાલનપુરમાં જોવા મળ્યો હતો। જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હજારોની સંખ્યામાં આ જનમેદની ઉમટી હતી અને ગેનીબેન ઠાકોરને આ સમર્થન જાહેર કર્યું હતું। ગેનીબેન ઠાકોર સાથે જ્યારે પગપાળા જે રેલી નીકળી હતી, જે 2 થી 3 કિલોમીટરના લાંબા જે ઘેરાવામાં આ રેલી હતી, તેના પરથી જ કોંગ્રેસ ઉમેદવાર અને કોંગ્રેસના મહુડી મંડળે નક્કી કરી દીધું છે કે આ વખતે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજય થવાના છે અને બનાસકાંઠામાં કોંગ્રેસના વિજયનો વરઘોડો નીકળશે।